નવરાત્રી ચાલુ થઈ ગયું, હું બહુ જ ખુશ છું. હજુ મને એક વસ્તુ ખબર નથી પડતી, ગરબા ગાતી વખતે લોકો ઊભા રહેતા કેમ હોય ફ્લોર ઉપર? જાઉં બેસ્યા, ખુરશીઓ કેટલી બધી છે. હું તો દાંડીઓ લઈને જ ગરબા ગાઉં, અને હું લાઈનમાં પહેલો જ હોય અને કોઈ મારી આગળ આવી ગયું તો દાંડીઓ લઈને તો થાપોટું જ ને. લોકોને ખબર પડી, એ મોહનાય પાછળ ખસો. એમને ખબર છે મારી આગળ આવ્યા તો ઢોલ પાડવાની છે. બીજી વસ્તુ, આ છોકરીઓ આજકાલ કેવા કપડાં પહેરીને આવે છે, શરમ વગરનીઓ. સ્કર્ટ છેક નીચે, બ્લાઉઝ ખુલ્લા, ઓઢણી નહીં, આજકાલ ઓઢણી નહીં, ઉપર ક્રોપ ટોપ, નીચે સ્કર્ટ જ, બીજું કઈ નહીં. ચાલો. અને આજકાલના છોકરાઓ ગાડી બાડી ધોશે, જેલી બેલી લગાડશે વારમાં, મસ્ત સલવાર પહેરશે અને ખૂણામાં જઈને વાતો કરશે. એ આ ફાઇન છે, પેલી ફાઇન છે, પેલી જાડી છે, પેલી પાતળી છે, પેલા ભાઈ મને ઓળખે છે. આવા નાટકો માટે આવે છે. અને પછી આરતી વખતે લોકો બોલ કરે છે. મને તો સહેજ ના ગમે. કોઈ આરતી વખતે બોલે તું આખા જ કાઢી લઉં. એ લોકોને ખબર પડી ગઈ કે મોડું બંધ, નીકળ હમણાં મોહન લડશે. અને આરતી પતિએ નથી અને ગાડીઓ લઈને ટાકો બેલના લાઈનમાં જ આ લોકો. અલા ઘરે જતા ટાકો આવે છે, શેક લાઈનો 2 વાગે. ખબર નહીં ટાકોનું શું મન થઈ જાય છે આ લોકોને 2 વાગે ગરબા પછી. પ્રસાદ ખાઓ ને તમે લોકો, શીરો ખાઓ, પ્રસાદ ખાઓ ટાકોમાં આખો દિવસ. ઓકે ચાલો, હેપી નવરાત્રી.